પટેલ બાબતમાં એ છે કે છોકરા અને એના મમ્મી બે સ્કૂટર લઈને આવતા હતા ત્યારે રસ્તાની ઓચિંતી બ્રેક લાગી એટલે સ્કૂટર ત્રાંસુ થયું, પડી ગયું. પાછળથી દીકરો પણ પડી ગયો અને એને હાથ સાયલેન્સર બાજુ કંઈક પાત્રમાં ફસાઈ ગયેલો એટલે ખેંચવા ગયો છે, તો એમાં પાત્રું લાગી ગયું હાથ ઉપર, તો હાથની અંદર મોટો કાપો પડી ગયો અને છોકરો રડવા લાગ્યો, ગભરાઈ ગયો. તો તરત જ એના મમ્મીએ મને ફોન કર્યો એટલે અમે તરત જ લોકો ત્યાં બાજુમાં નજીકમાં થતું હતું ત્યાં ગયા અને નજીકની અંદર હોસ્પિટલ અમારા માટે વોકાડ જ હતી એટલે અમે તરત જ વોકાડની અંદર ત્યાં પહોંચી ગયા 10 મિનિટની અંદર. તો 10 મિનિટની અંદર એમરજન્સીમાં ગયા ત્યાં તો ડોક્ટરો ત્યાં હાજર હતા એટલે તેમને જોઈએ તપાસી અને એ હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું હતું ક્લીન કરી અને પાટો વારી આપ્યો અને એણે એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે. મેં કીધું કઈ વાંધો નહીં, સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો. પછી એણે એમને પૂછ્યું તમારે મેડિક્લેમ છે? મેં કીધું હા મેડિક્લેમ છે. તો કે કાંઈ વાંધો તો એડમિટ થવું પડશે. કે મેં કઈ વાંધો એડમિટ થઈ જઈએ. પછી અમે એડમિટ થયા. પછી રાતના 10 પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને હમણાં ત્યાં બેડની અંદર અમારા રૂમમાં શિફ્ટ કરી દીધો. અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો, બીજી કોઈ તકલીફ હતી જ કોઈ જાતની. એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે? કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું. તમે 7 વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો. તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ. તો એમાં જતા થતા કલાક 1.5-2 કલાક વહી ગઈ. તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલમાં ઠેઠ અમને બિલ આપ્યું. ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે? બરાબર છે. એટલે અમે જોયું પછી તો ઠીક છે, અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે. અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા. પછી 2 દિવસ અમે રાહ જોઈ. પછી આજુબાજુ લોકોને અમુકની સલાહ લીધી તો અમુક લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલું કરવું જોઈએ, જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ હોસ્પિટલની સામે એને જાણ કરવી છે કે ભાઈ આ ખોટું બિલ છે, અથવા તો મીડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ કહેવું જોઈએ. એટલે અમે આ પ્રોસેસ કરી અત્યારે. અને જો એ લોકો નહીં અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપે કે આમાં નહીં ઓલું થાય તો અમે કાયદાકીય રીતે કાનૂની સલાહ લઈ અને આગળ વધશું. એમાં ઘણી વખત એવું છે કે ડોક્ટરનો જે ચાર્જ ખરેખર હોવો જોઈએ એના કરતા અનેક ગણો હોય છે. આજે હું મારી વાત કરું તો મને પોતાને મારા 2 સર્જરી કરેલી, એક પ્રોસ્ટેટ અને હર્નિયાની. તો 7 દિવસ સુધી હું હોસ્પિટલમાં રોકાયેલો તો મારે 1 લાખનું જ બિલ આવેલું ફક્ત. 7 દિવસનો ચાર્જીસ એમાં બધું આવી ગયો, 2 ઓપરેશન આવી ગયા અને 7 દિવસ 15 દિવસની મેડિસિન પણ અમે આપી દીધી. આમાં 1 લાખની અંદર એ પતી ગઈ સર્જરી. આમાં કોઈ સર્જરી હતી જ નહીં, સ્ટીચ જ લેવાના હતા. સ્કિન તો ફાટી ગયેલી હતી, એને ક્લીન કરીને એમને રાખી દે, સીધો સ્ટીચ જ લેવાનું હતું. આ વસ્તુ છે. એ તો અંદર એ લોકોને ઈશ્વર જાણે, મને ખબર ન, અમે તો બહાર બેઠા હોઈએ, અમને ખબર ન હોય. અને એના જે બીજો કોઓપરેટિવ ડોક્ટર ને પેલા ડોક્ટર ને બધાને વિઝિટની અંદર મોકલતા હોય, કોઈ હાથ પણ અડાડતા નથી. આવીને કેમ છો હાલો હાય કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર. અને આ તો ખરેખર થવું જ ન જોઈએ. જો ખરેખર કોઈ પણ પેશન્ટની એમ કે ભાઈ રિક્વાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે આ ડોક્ટરની વિઝિટ લેવડાવો, તો જ ખરેખર એને ડોક્ટર મોકલવા જોઈએ. ન મોકલે શું કામ બીજા અનેક લોકો અસંખ્ય લોકોને મોકલે છે. બિલકુલ યોગ્ય નથી લાગતો.